પોરબંદરના છાયામાં આવેલ સ્વામિનારાયણ MBA કોલેજનું GTU સાથે જોડાણ ન થયું હોવાથી તમામ 43 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા છે અને તેઓના અભ્યાસના 6 માસ પણ બગડ્યા છે, જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા બાદ અંતે વચગાળાનો રસ્તો કાઢીને સમાધાન કરાયું છે. પોરબંદરના છાયામાં આવેલ પ્રતિષ્ઠિત ગણાતી J.N. રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA કોલેજમાં MBAના પ્રથમ સેમેસ્ટરમાં તમામ 42 વિદ્યાર્થીઓ તારીખ 16ના શરૂ થયેલ પરીક્ષા આપી શક્યા ન હતા, જે મામલે કોલેજના ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશ દાસે એવું જાહેર કર્યું હતું કે ડાયરેક્ટર સુમિત આચાર્યએ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ માટેની જરૂરી પ્રક્રિયા કરી ન હોવાથી આવું બન્યું છે. જો કે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે GTUની સાઇટ ઉપર વર્ષ 2025-26 માટે કોલેજની માન્યતા અંગે તપાસ કરતા કોલેજનું GTU સાથેનું જોડાણ જ થયું ન હોવાનું સામે આવ્યું હતું, જે મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત કિશન રાઠોડ દ્વારા રોષ વ્યક્ત કરી કોલેજ ખાતે હોબાળો કર્યો હતો. 6 મહિનાનો અભ્યાસ બગડતા વિદ્યાર્થીનીઓ કોલેજ કેમ્પસમાં જ રડી પડી હતી. ત્યારે આજે કોલેજ ખાતે વાલીઓ, વિદ્યાર્થી નેતા, ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ અંગે મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશ દાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર થાય નહીં તે માટે તેમને જામનગરની કોલેજમાં એડમિશન આપી દેવામાં આવશે તેવું નક્કી થયું છે, જેની પ્રથમ સેમેસ્ટરની ફી કોલેજ સ્વામિનારાયણના સંચાલકો ચૂકવશે, તેમજ સેમેસ્ટર 2માં પણ વિદ્યાર્થીઓની 50% ફીમાં રાહત કરી આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ અભ્યાસ અહીંની કોલેજમાં કરશે, પરંતુ તેમને પરીક્ષા દેવા જામનગર જવું પડશે, જ્યાં આવવા અને જવા માટેનો તેમજ ત્યાં રહેવા જમવાનો તમામ ખર્ચ સ્વામિનારાયણ સંસ્થા ભોગવશે. નિર્ણય અંગે 25થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સહમતિ દર્શાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હવે અમને સ્વામિનારાયણ સંસ્થામાંથી એ જવાબ મળ્યો છે કે જે અમારા આ છોકરાઓના 6 મહિના બગડ્યા છે એની એવજમાં બીજું એડમિશન જામનગર ખાતે અમને કરી દેવામાં આવ્યું છે. પ્લસ એ લોકોને જામનગરની તમામ જે આ ફર્સ્ટ સેમની ફી છે એ લોકોને સ્ટુડન્ટને ભરવાની રહેશે નહીં. એ સિવાય જે કાંઈ પણ સ્ટડી છે એ ટુ બી કન્ટિન્યુ અહીંયા સ્વામિનારાયણ કોલેજમાં કન્ટિન્યુ રહેશે. છોકરાઓને જામનગર ભણવા જવાનું નથી, અહીંયા કન્ટિન્યુ રહેશે. ઇવન એક્ઝામ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે છોકરાઓને ફક્ત ને ખાલી એક્ઝામ દેવા માટે ત્યાં જવાનું છે અને એ એક્ઝામનો આવવાનો, જવાનો, રહેવાનો, ખાવાનો તમામ ખર્ચ સંસ્થા ભોગવશે. અથવા જો એમાં દીકરીઓ હશે તો દીકરીઓના પેરેન્ટ્સને જવું હશે તો એનો પણ ખર્ચો સંસ્થા પણ ભોગવવા માટે તૈયાર છે. બીજા નંબરની અંદર જ્યારે બીજું સેકન્ડ સેમેસ્ટર આવશે ત્યારે દીકરીઓને અને સ્ટુડન્ટના હિતમાં ફી 50% કરી દેવામાં આવશે. બીજા સેમેસ્ટરના પણ જે કાંઈ પણ એક્ઝામ હશે એ કાંઈ પણ જે એક્ઝામનો ખર્ચો હશે, રહેવા, ખાવા, પીવા, જમવા, કરાવવાનો, ટ્રાવેલ્સનો તમામ ખર્ચ સંસ્થા અહીંથી અમને પ્રોવાઈડ કરશે. આ સંસ્થાએ અમારી આટલી મદદ કરી દીધેલી છે. મારું નામ સંજના ગાલોરિયા છે. અમે 2 લોકો છીએ MBA સેમ 1ની એક્ઝામ જે નથી આપી શક્યા એ વસ્તુ અમે ભૂલી ગયા છે. અટાણે અમારા મેનેજમેન્ટ દ્વારા અમને જે નિર્ણય અપાયો છે એ અમને માન્ય છે. અમારા માતા પિતા પણ દ્વારા જે નિર્ણય લેવાયો છે એ પણ માન્ય છે. અમે મેનેજમેન્ટનો તેમજ આ બધું જે અમારું જેને કરાવી દીધું છે એનો અમે ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. છેલ્લા 3 દિવસથી સૌને ખ્યાલ છે કે પોરબંદરની જે MBA સ્વામિનારાયણ કોલેજ છે તેમાં જે માન્યતાને લઈ અને વિદ્યાર્થીઓને જે ફોર્મ નહોતા ભરાણા અને પરીક્ષાથી વંચિત રહી ગયા હતા ત્યારે એને લઈને ઘણો હોબાળો તો પણ થયો હતો. ઉપર યુનિવર્સિટીમાં પણ રજૂઆત થઈ હતી, GTUમાં પણ રજૂઆત થઈ હતી અને એ બાબતે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ માનનીય મંત્રી શ્રી વિદ્યાર્થીઓના હિત માટે સતત 2 દિવસથી જે આપણા શિક્ષણ મંત્રી છે તેમની સાથે કોન્ટેક્ટમાં હતા અને વિદ્યાર્થીઓના હિતાવહક નિર્ણય લેવાય તે માટે સતત કાર્યશીલ હતા. ત્યારે આજે સૌ ટ્રસ્ટીઓને બોલાવી, સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓને બોલાવી અને એક વિદ્યાર્થીઓના હિતાવહક નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને બાય એન્યુઅલમાં એડમિશન અપાવી અને વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવામાં આવ્યો છે અને તમામ વિદ્યાર્થીઓને GTUમાં જ એડમિશન આજથી જ મળી જશે બાય એન્યુઅલ જામનગરની કોલેજમાં. અને
સંસ્થાઓ દ્વારા પણ જે રાહત આપવાની થતી હોય તે રાહત સંસ્થાએ પણ આપી છે. ત્યારે આ વિદ્યાર્થીની એક જીત થઈ છે અને મુંઢવાડિયા સાહેબનો પણ એક આભાર કે વિદ્યાર્થીના હિતવાહક જે આ કાર્યશીલ અને નિર્ણય લીધો બદલ એમનો ખૂબ ખૂબ આભાર. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ MBA કોલેજના ફર્સ્ટ સેમના 42 વિદ્યાર્થીઓનું એન્ડોર્સમેન્ટ જે નહોતું થયું ACPC ની અંદર, એને કારણે જે પ્રશ્ન હતો એનું આજે સુખદ સમાધાન થયું છે. અને આમાં મહત્વની ભૂમિકા ભજવનાર અમારા પોરબંદર જિલ્લાના માનનીય ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રોજનભાઈ મોઢવાડિયા સાહેબ, એનો હું હૃદયથી આભાર માનું છું કે એને શિક્ષણ જગતના અને વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ખૂબ ચિંતા કરી અને આ કાર્યને એને સંપન્ન કર્યું છે. ઉપરાંત મારા મેનેજમેન્ટની અંદર પદુભાઈ છે, ભીમભાઈ છે, કેશુભાઈ છે, અને મારા અભિભાવક સામતભાઈ ઓડેદરા છે, એમનો સનભાઈ સંદીપ છે, પછી કિશન રાઠોડ છે, અને બીજા ભાઈ લીલાભાઈ છે, ધવલભાઈ છે, કે ઉપરાંત મારે VHP અને RSSના જે કાર્યકર્તા મિત્રો છે એમનો, ઉપરાંત અમારા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને ચેમ્બર ઓફ કોમર્સના તમામ અભિભાવકો, એનો પણ મને સારી રીતે મોરલ સપોર્ટ મળ્યો છે. એને કારણે પરિણામ સારું આવ્યું છે, પરિણામ સોલ્વ થયો છે, પ્રશ્ન સોલ્વ થયો છે. અને MBA કોલેજના 42 વિદ્યાર્થીઓનું હવે બાય એન્યુઅલ 2026ના નવા નિયમ પ્રમાણે જામનગરની પરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચની અંદર એડમિશન થઈ રહ્યું છે. અત્યારે એ લોકોનું વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં. એ વિદ્યાર્થીઓને પરીક્ષા, રહેવા, જમવા, ખાવા પીવાનો ટોટલ ખર્ચો છે તે અમારું મેનેજમેન્ટ હવે ભોગવશે, સંસ્થા ભોગવશે. અને ઉપરાંત શું કહેવાય કે વિદ્યાર્થીઓના બીજા સેમની જે ફી છે એની અંદર અમે 50% એને રાહત આપી છે. વિદ્યાર્થીઓના વિશાળ હિતની અંદર વિદ્યાર્થીઓ પણ રાજી થયા છે, વાલીઓ પણ સહમત થયા છે. અને સ્વામિનારાયણ ગુરુકુલ એજ્યુકેશનલ કેમ્પસનો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એઝ ઇટ ઇઝ પાછો હવે કન્ટિન્યુ ચાલુ છે. એટલે જે કોઈ પ્રશ્ન હતો એ પ્રશ્ન બધા અમારા એક કર્મચારીના ભૂલને કારણે પ્રશ્ન ઉભો થયો હતો, પણ પ્રશ્નનો આજે તમામના સાથ સહયોગથી અમે સુખદ સમાધાન લાવ્યા છીએ, જેમાં વાલી અને વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ તમામ સંતુષ્ટ છે. અને છેલ્લે મીડિયાના મિત્રોએ આ પ્રશ્નને જે રીતે સકારાત્મક પોઝિટિવ રીતે સ્પ્રેડ કર્યો છે, એટલે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ હું હૃદયથી ધન્યવાદ આપું છું અને ગુરુકુલ પરિવાર વતી, મેનેજમેન્ટ વતી એનો પણ હું આભાર માનું છું.